ગુજરાતમાં આંગણવાડી બહેનોનો સંઘર્ષ. હક મળ્યા વગર હવે પાછા નહીં ફર. પગાર વધારો, હાઈકોર્ટનો આદેશ અને ગુજરાત પરનું આંદોલન. આજના વિડીયોમાં આપણે જાણીએ સંપૂર્ણ સત્ય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યભરમાં ચાલી રહેલા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોના ઐતિહાસિક આંદોલન વિશે. બનાસકાંઠાથી લઈને યોદર અને પાપર સુધી બહેનો રસ્તા પર ઉતર્યા છે અને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો આંદોલનો કરી રહ્યા છે. બજેટમાં જે આશા હતી કે તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે, પરંતુ બજેટમાં જે માનદ વેતન માટે પગાર માટે જે નાણાં ફાળવવામાં આવે છે, પરંતુ તેને લઈને કોઈ સ્પષ્ટતા ના થતાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો રોષે ભરાયા છે. બનાસકાંઠાથી લઈને યોદર અને પાપર સુધી બહેનો રસ્તા પર ઉતર્યા છે. તમામ બહેનો, મોટાભાગના બહેનો હડતાલ પર છે. બહેનો ધરણા પર બેઠા છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે હવે MLA કાર્યાલયનો ઘેરાવ પણ કરવામાં આવશે અને જ્યાં સુધી વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તો હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આંદોલન શા માટે કરવું પડી રહ્યું છે, માંગણીઓ શું છે, સરકાર શું કહે છે અને આ સમગ્ર હડતાલથી નાના બાળકો અને માતા પિતાઓ પર શું અસર હાલમાં પડી રહી છે. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વિશ્લેષણ કરીશું. તો મિત્રો, સૌથી પહેલા જોઈએ આંદોલનની શરૂઆત કઈ રીતે થઈ. આંગણવાડી આંદોલન. ગુજરાતમાં આંગણવાડી વ્યવસ્થા દેશની ICDS યોજના હેઠળ વર્ષોથી ચાલી રહી છે. ગામડામાં નાના બાળકોને પોષણ, આરોગ્ય અને પૂર્વ શિક્ષણ આપવાનું કામ આંગણવાડી બહેનો કરે છે. પરંતુ વર્ષોથી એક પ્રશ્ન યથાવત રહ્યો છે, જેમાં ઓછું માનદ ભથ્થું, વધતો કામનો બોજ, ટેકનિકલ સુવિધાનો અભાવ અને વેતન વધારો ના મળવાનો મુદ્દો. અને આ પ્રશ્નો અત્યારના નથી, વર્ષોથી ચાલી આવતી આ માંગો છે. હાલ સમગ્ર રાજ્યમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલ ચાલી રહી છે. ખાસ કરીને હાલમાં જોવા જઈએ તો પાલનપુર, દિયોદર અને પાપર તાલુકામાં ચોથા દિવસે પણ હડતાલ યથાવત રહી છે. તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા પંચાયત બગીચા ખાતે બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉગ્ર વિરોધ કરી રહી છે. હાલમાં કામકાજ પણ ઠપ જોવા મળી રહ્યું છે. તેમનો સંકલ્પ સ્પષ્ટ છે, હક મળ્યા વગર હવે પાછા નહીં ફરી. તો મુખ્ય માંગણીઓમાં શું છે, આપણે જે બહેનો હડતાલ પર ઉતર્યા છે તેમની મુખ્ય માંગણીઓ શું છે તે જોઈએ. તો બહેનોની મુખ્ય માંગણીઓ જે છે તેમાં સૌપ્રથમ તો હાઈકોર્ટનો જે આદેશ છે તે મુજબ એપ્રિલ 2025થી વધારેલા વેતનનો અમલ કરવામાં આવે. મિત્રો, તમને જેમ ખ્યાલ છે તેમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકર બહેનોને 24,800, આંગણવાડી તેડાગર બહેનોને 20,300નું માનદ વેતન ચૂકવવામાં આવે. તેટલું જ નહીં, આ જે માનદ વેતન છે તે એપ્રિલ 2025થી ચૂકવવામાં આવે અને બાકી રહેતું એરિયસ તેમને આપવામાં આવે. હવે આનો અમલ કરવામાં આવે તે સૌપ્રથમ માંગ છે. બાકી ચૂકવણી તાત્કાલિક કરવામાં આવે તે પણ તેમની માંગ છે. ઓનલાઈન અને ઓફલાઈન બે કામનો બોજ જે જોવા મળી રહ્યો છે આંગણવાડી બહેનો પર, તેમાં ઘટાડો કરવામાં આવે અને કોઈ પણ એક જ સિસ્ટમ રાખવામાં આવે. મોબાઈલ ફોન અને ટેકનિકલ સાધનો આપવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાનો જે ઉકેલ છે તે આવતો નથી, તે વહેલામાં વહેલી તકે નેટવર્ક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. નવી યોજનાઓનો વધારાનો બોજ બંધ કરવામાં આવે. ફક્ત પૂર્વ શિક્ષણ અને પોષણ સેવા પર ધ્યાન આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. તો 7 અલગ અલગ પ્રશ્નો અંગે માંગ કરવામાં આવી છે. બહેનોનો આક્ષેપ એ પણ છે કે મોબાઈલ આપવામાં આવ્યા નથી,
છતાં દરરોજ એપ્લિકેશન એન્ટ્રી અને ડેટા અપલોડ માટે દબાણ કરવામાં આવતું હોય છે. નેટવર્ક ના હોય છતાં રિપોર્ટિંગ ફરજિયાત કરવામાં આવે તેવું જણાવવામાં આવે છે. ઉપરથી માનસિક દબાણ કરવામાં આવે છે. હવે આવી પરિસ્થિતિમાં બાળકોને ગુણવત્તાયુક્ત સેવા કેવી રીતે મળે? મિત્રો, દિયોદર તાલુકાની વાત કરીએ તો હાલમાં દિયોદર તાલુકામાં કાર્યકર બહેનો તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી દીધી છે કે જો માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો MLA કાર્યાલયનો ઘેરાવ થશે, આંદોલન વધુ ઉગ્ર બનશે. ગરબા રમીને પણ વિરોધ નોંધાવ્યો હતો, રામધૂન બોલાવીને પણ વિરોધ કર્યો છે. આંદોલન શાંતિપૂર્ણ છે પણ મક્કમ છે. તેમજ પાલનપુર ખાતે જિલ્લા પંચાયત બગીચા પર પણ મોટી સંખ્યામાં બહેનો ધરણા પર બેઠા છે. 4 દિવસથી કોઈ અધિકારી ચર્ચા કરવા આવ્યા નથી એવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. જિલ્લાભરના અનેક આંગણવાડી કેન્દ્રોમાં પોષણ આહાર વિતરણ બંધ છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ છે. માતા પિતાઓમાં ચિંતા ફેલાઈ છે. જો હડતાલ લાંબી ચાલશે તો બાળકોના આરોગ્ય પર સીધી અસર જોવા મળશે, અભ્યાસમાં ખલેલ પડશે અને કુપોષણનો ભય પણ જોવા મળી રહ્યો છે. તે જ રીતે ભાભર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે બહેનો રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. સાંસદે જણાવ્યું છે કે હું આ મુદ્દો સંસદમાં ઉઠાવીશ. હવે નજર છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર શું પગલાં આ વિષય પર ભરે છે. આંદોલનનો સામાજિક પ્રભાવ. આંગણવાડી બહેનો ફક્ત કર્મચારી નથી, તેઓ ગામડાની માતા સમાન છે, બાળકોની પ્રથમ શિક્ષિકા છે, કુપોષણ સામેની પ્રથમ લડવૈયા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તેઓને યોગ્ય વેતન અને માન મળે છે? આ જે માંગો ચાલી રહી છે તે લાંબા સમયની માંગ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપી દેવામાં આવ્યો હોવા છતાં પણ સરકાર કેમ કોઈ યોગ્ય નિર્ણય લેતી નથી તે પણ એક મોટો સવાલ છે. સરકાર માટે પ્રશ્નો જે ઉપસ્થિત થાય છે તેમાં હાઈકોર્ટના આદેશનો અમલ કેમ કરવામાં આવ્યો નથી? ટેકનિકલ સુવિધા વગર ઓનલાઈન કામ કેમ કરાવવામાં આવે છે? વધતો બોજ કેમ અટકાવવામાં આવતો નથી? ચર્ચા માટે અધિકારીઓ કેમ હજુ સુધી આવી રહ્યા નથી? સરકાર માટે આવા કેટલાય સવાલો ઉપસ્થિત હાલમાં થઈ રહ્યા છે. મિત્રો, આંદોલન હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. જો વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો MLA કાર્યાલય ઘેરાવ વધુ ઉગ્ર બનશે. રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે. મિત્રો, આ મુદ્દો ફક્ત પગારનો નથી, આ મુદ્દો છે આંગણવાડી બહેનોના માનનો, આંગણવાડી બહેનોના ન્યાયનો અને નાના બાળકોના ભવિષ્યનો. જો તમે માનો છો કે આંગણવાડી બહેનોને યોગ્ય હક મળવો જોઈએ તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આંગણવાડી બહેનોને ન્યાય મળવો જોઈએ કે નહીં તે જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.